ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ વસંત ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર નંબર 4 આર્મ નોન. આગળની વિડીયોમાં તમે ચેપ્ટર નંબર 4 ને ઇન્ટ્રોડક્શન અને દાખલા નંબર 5 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે દાખલા નંબર 6 નો અભ્યાસ કરીશું. ઓકે, તો જે વિદ્યાર્થીએ આગળની વિડીયો ન જોઈ હોય તો પહેલા એ જોઈ લો. એ જોશો તો જ તમને ખબર પડશે કે આનું મેન શું છે પર્પઝ. ઓકે, શીખવાનું. તો ફટાફટ એ જોઈ લો. અને જો તમે ચેનલ પર નયા મેમ્બર હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને વધુમાં વધુ મારી જોડે અભ્યાસ કરો. એ જ હું ઈચ્છું છું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે દાખલા નંબર 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. શું લખ્યું છે? મૂડી અને ઉપાડના વ્યવહારો. મૂડી તમને ખબર જ છે. મૂડી કોને કહેવાય? ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ માલ મિલકત કે રોકડ લાવે એને મૂડી કહેવાય. અને ઉપાડના વ્યવહારો, ઉપાડ એટલે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે જે પણ લઈ જાય એને ઉપાડ કર્યું કહેવાય. તો આજે આપણે મૂડી અને ઉપાડના વ્યવહારોનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 6, નીચેના વ્યવહારોની નોંધ શુભમની આમ નોંધમાં લખો. તો આપણે આ જે ફોર્મેટ બનાવ્યું છે એના ઉપર હેડિંગ આપવી પડશે કે આપણે કોની આમ નોંધ લખી રહ્યા છીએ. તો લખશું શુભમ ના ચોપડામાં આમ નોંધ. ઓકે, હવે આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ એ 5 કોલમનો હોય છે. એક પહેલો કોલમ તારીખ, બીજું વિગત, ત્રીજું ખાતા વહી પાના નંબર, ચોથું ઉધાર, પાંચમું જમા. ઓકે, આ 5 કોલમનું તમારું ફોર્મેટ બનશે. જે પણ વિદ્યાર્થી ના ખબર હોય એ જોઈ લે કેવી રીતે બનાવવાનું. પહેલા એ બનાવી લો નોટબુકમાં, નોટ ડાઉન કરતા જાઓ. હું જે એન્ટ્રી કરાવું. ઓકે, તો આપણે ઓપન કરીએ કે કયો સમ છે. પેજ નંબર 86, મૂડી અને ઉપાડના વ્યવહારો. નીચેના વ્યવહારોની નોંધ શુભમની આમ નોંધમાં લખો. ઓકે, એ આપણે લખેલું જ છે. અને સાલ કયું આપ્યું છે? 2014 અને મહિનો જાન્યુઆરી. તો પહેલા એ લખી દઈએ આપણે 2014 જાન્યુઆરી. પહેલો વ્યવહાર છે એ 1 તારીખનો છે એટલે 1 તારીખ લખી દઈએ આપણે. ઓકે, હવે જે હું બુકમાંથી જોઈને વ્યવહાર કહીશ અને તમારા માટે સ્ક્રીન પર વ્યવહારો બતાવીશ. ઓકે, તો તમે સ્ક્રીન પર ધ્યાનથી જોજો. શું લખ્યું છે? રૂપિયા 10,000નો માલ સ્ટોક, રૂપિયા 15,000ના રોકડા, રૂપિયા 5,000નું ફર્નિચર અને રૂપિયા 10,000ના દેવાદરો લાવી ધંધો શરૂ કર્યો. તો તમને ખબર જ છે, ધંધાનો માલિક ધંધામાં જે પણ વસ્તુ લાવે એને ઉધાર કરવાનો, કેમ કે ધંધામાં આવી રહી છે. અને માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. અહીંયા માલ સ્ટોક આવી રહ્યું છે, રોકડ આવી રહ્યું છે, ફર્નિચર પણ આવી રહ્યું છે, દેવાદારો પણ આવી રહ્યા છે. તો આ બધી આપણી મિલકત છે. ઓકે, તો એને ઉધાર કરીશું. તો શું લખીશું આપણે? જો માલ સ્ટોક ખાતે ઉધાર. બીજું શું છે? આ મને વાળવું પડશે. રોકડ ખાતે ઉધાર. રોકડ પણ આવી રહી છે એટલે એને ઉધાર કરીશું. ફર્નિચર પણ આવી રહી છે તો ફર્નિચર ખાતે ઉધાર. બીજું શું આવી રહ્યું છે? દેવાદારો. તો દેવાદારો પણ આપણી મિલકત છે. અને માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ શું છે? સોરી, માલ મિલકત નિકાલ નહીં, માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. હવે જમા કોને કરીશું એ તો બતાવો. તમને નિયમ ખબર જ છે. ધંધાનો માલિક ધંધામાં જે પણ વસ્તુ લાવે એને કયા ખાતે ઉધાર જમા કરવામાં આવે? મૂડી ખાતે. એને શું કહેવામાં આવે? આ બધી જે પણ વસ્તુ એ ધંધામાં લાવી રહ્યું છે એના ધંધા માટે શું છે? મૂડી છે. તો આપણે શું કરીશું? તે મૂડી ખાતે. ઓકે, હવે માલ સ્ટોક કેટલા રૂપિયાનો લાવ્યો? 10,000નો. રોકડા 15,000. ફર્નિચર 5,000 અને દેવાદારો 10,000. ટોટલ કેટલું થયું? 10 ને 10 20, 20 ને 25 35, 35 ને 5 40. 40,000ની એણે મૂડી લાવી. ઓકે, હવે આપણે બાજે લખીશું. બાજ એટલે
બાબજ્જે. બાબજ્જે એટલે વ્યવહારને ટૂંકમાં લખવાનો. ઓકે. માલ સ્ટોક, રોકડ, ફર્નિચર, દેવાદારો, લાવી, ધંધો શરૂ કર્યો. ઓકે, અહીંયા સુધી કોઈને ડાઉટ? સમજાઈ ગયું ને અહીંયા સુધી? જો ના સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈશું 12 તારીખનો વ્યવહાર શું લખેલું છે. તમે સ્ક્રીન પર જોઈ લો. અંગત મોટર કાર 80,000 માં વેચી 50,000 રોકડા ધંધામાં લાવ્યા. એટલે કે શું લખ્યું છે? અંગત મોટર કાર એટલે એની પર્સનલ કાર હશે, એને 80,000 માં વેચી. આપણને કેટલામાં વેચી એ ફરક નથી પડતું, પણ ધંધામાં કેટલા લાવ્યા એ ફરક પડે છે. તો ધંધામાં કેટલા લાવ્યા? 50,000. અને ધંધાનો માલિક ધંધામાં શું લાવી રહ્યું છે? રોકડ લાવી રહ્યું છે. ઓકે, તો શું કરીશું? રોકડ ખાતે ઉધાર. રોકડ આવી રહી છે તો રોકડ ખાતે ઉધાર. અને ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવી રહ્યું છે તો એ કયા ખાતે જમા થશે? મૂડી ખાતે. કેટલા લાવ્યા એને? 50,000. લખી દો 50,000. બાબત જે શું લખીશું? રૂપિયા 50,000 ની મોટર કાર લખો કે કાર લખો? મોટર કાર લખી દીધી. મોટર કાર વેચી ધંધામાં રોકડા લાવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી સમજાયું કે નહીં? મોટર કાર વેચી છે અને ધંધામાં કોઈ પણ વસ્તુ આવે તો એ મૂડી ખાતે જમા થાય. ઓકે, એ નિયમ યાદ રાખવાનો. હવે છે 13 તારીખનો વ્યવહાર. તમે સ્ક્રીન પર જુઓ કે શું લખેલું છે અને મારાથી પહેલા કરીને બતાવો. ઓકે, ઘર ખર્ચ માટે 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. ઘર ખર્ચ માટે. એક તો ઘર ખર્ચ તમારો ધંધાનો ખર્ચ છે, ના પોતાનો અંગત ખર્ચ છે, એટલે એક ખાતું તો ઉપાડ ખાતું આવશે. અને રોકડા બેંકમાંથી ઉપાડ્યા, તો બેંકમાંથી આપણે ઉપાડી રહ્યા છીએ તો બેંકમાંથી નાણાં બેંક આપનાર છે. ઓકે, અને આપનાર ખાતે હંમેશા જમા થાય છે. તો એક તો ઉપાડ ખાતે શું થશે? ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. અને બેંક આપનાર છે તો બેંક ખાતે જમા. અહીંયા જમા આપણે લખશું નહીં પણ બોલીશું. ઓકે, કેટલા રૂપિયાના? 1,000. લખી દો 1,000. હવે બાબતજેમાં શું લખીશું આપણે? રૂપિયા 1,000 ઘર ખર્ચ માટે ઉપાડ્યા તેના. ઠીક છે. હવે આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈશું. 15મી તારીખનો વ્યવહાર. તમે સ્ક્રીન પર જુઓ શું લખ્યું છે. તો એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. હવે આ જે વ્યવહાર આપેલું છે એ મોસ્ટ આઈએમપી વ્યવહાર છે. આ વ્યવહાર તો પૂછાય જ. તો શું લખ્યું છે? એકાકી પેઢી એટલે એકાકી પેઢીનું માલિક આવકવેરા રિફંડ. તો તમને ખબર જ હશે, ધંધાનો માલિક ધંધામાંથી જે પણ આવક ઇન્ક્રીઝ કરે છે એટલે ઇન્ક્રીમેન્ટ કરે છે, જે પણ એને મળે છે, જે પણ આવક થાય છે એ આવકના બદલામાં એને સરકારને કેટલું ટેક્સ આપવામાં આવે છે, જેને આવકવેરા ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે. અને એ આમાં શું થયું કે માલિકે ઇન્કમ ટેક્સ ભર્યું જરૂર, પણ એણે વધારે ભરી દીધું તો આવકવેરા રિફંડ થયું. ઇન્કમ ટેક્સ રિટર્ન. કેટલા? 500 રૂપિયા. તો જુઓ, ધંધાના અને મળ્યું તો સહી, પણ એ 500 રૂપિયા એણે ધંધાના બેંક ખાતામાં ભર્યું. હવે એન્ટ્રી કરવાની જરૂર છે, કેમ કે એણે ધંધાના બેંક ખાતામાં ભર્યું છે તો એ એન્ટ્રી કરવી ફરજિયાત બની જાય. તો શું લખશું આપણે? બેંક ખાતામાં ભર્યું તો બેંકમાં રૂપિયા આવ્યા હશે
તો એક ખાતું બેંકનું અને એ ઉધાર થશે. બેંક ખાતે ઉધાર. સમજણ પડી? બેંકમાં નાણાં ભળી રહ્યા છે તો બેંકમાં રૂપિયા આવશે અને માલ મિલકત આવે તો ઉધાર. તો બેંકમાં પૈસા આવી રહ્યા છે તો બેંક ઉધાર કરીશું. અને શેના આવી રહ્યા છે? તો માલિકના અંગત રૂપિયા છે એટલે એક ખાતું મૂડી ખાતું આવશે. અને મૂડી ખાતું હંમેશા જમા હોય છે. મૂડી ખાતે જમા. કેટલા? 500 રૂપિયા. બાબત જે લખીશું આપણે ₹500 આવકવેરા રિફંડ ના બેંકમાં ભર્યા તેના. ઓકે, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈશું નેક્સ્ટ વ્યવહાર. આ વ્યવહાર સમજાઈ રહ્યું છે કે નહીં, તમને બધું ક્લિયરિટી થઈ રહી છે કે નહીં, એ કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જ ખબર પડશે ને. હવે જોઈશું આપણે 20 તારીખનો વ્યવહાર. સ્ક્રીન પર જોઈ લો તમે શું લખેલું છે. તો ધંધામાંથી અંગત વપરાશ માટે 1000 નો માલ તથા 400 રોકડ લઈ ગયા. ધંધામાંથી અંગત વપરાશ માટે. તો ધંધામાંથી અંગત વપરાશ માટે કોઈ પણ વસ્તુ લઈ જવામાં આવે તો એક ખાતું તો ઉપાડ ખાતું આવશે. ઓકે, તો લખીશું. અને ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય છે. ઉપાડ ખાતે ઉધાર. કેટલા? 1000 નો માલ છે અને 400 રોકડા છે. તો ટોટલ 1400 રૂપિયા એને ઉપાડ કર્યું. હવે જમા શું કરીશું આપણે? તો મેં તમને કીધું હતું કે જ્યારે પણ અન્ય રીતે માલ જાય, કોઈ અન્ય રીતે માલ એટલે આગથી બળી જાય, નુકસાન પામી જાય, ધર્માદામાં આપી દીધું કે આ થઈ રહ્યું છે, અંગત વપરાશ માટે જરૂર છે, તો કોઈ પણ રીતે કોઈ પણ અન્ય રીતે માલ જાય તો એક ખાતું ખરીદ ખાતું આવશે. એક ખાતું ખરીદ ખાતું આવશે અને એક રોકડ આવશે. રોકડ જઈ રહી છે એટલે એક રોકડ ખાતે. રોકડ જાય તો જમા, આવે તો ઉધાર. 1000 માલના લખીશું આપણે અને 400 રોકડના. ઓકે, બાબતજી શું લખીશું આપણે? ₹1000 માલ અને ₹400 ના ની રોકડ અંગત વપરાશ માટે ઉપાડી. ઓકે, આટલું લખશું તો પણ ચાલશે. હવે આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈશું. તમે સ્ક્રીન પર જુઓ. 21 નંબરનો વ્યવહાર શું લખ્યું છે? પુત્રીની પ્રવાસ ફીના ₹1500 માંથી ચૂકવ્યા. 1500 ધંધામાંથી ચૂકવ્યા એટલે પુત્રીની પ્રવાસ ફી. તો ફરીથી એ જ વાત આવી રહી છે. પુત્રીની પ્રવાસ ફી એ ધંધાના માલિકની અંગત વસ્તુ છે એટલે એક ખાતું તો ઉપાડ ખાતું આવશે. અને 500 રૂપિયા ધંધામાંથી ચૂકવ્યા એટલે ધંધામાંથી રોકડ જશે તો એક રોકડ ખાતું. અને તમને ખબર જ છે કે ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય છે. ઉપાડ ખાતે ઉધાર અને રોકડ જઈ રહી છે. રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. માલ મિલકત ખાતાનો નિયમ છે ને, માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. રોકડ મિલકત છે એટલે માલ મિલકત જઈ રહી છે તેને જમા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલા? તો 1500. બાબત જે લખીશું ₹1500 પુત્રીની ફીના ધંધામાંથી ચૂકવ્યા તેના. ઓકે, હવે આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી રહી છે? જો સારી રીતે સમજાય છે અને કોઈ પણ ટોપિક નથી, કોઈ પણ વ્યવહાર ન સમજાય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો પ્લીઝ. હું તમારી માટે શોર્ટ વિડીયો બનાવી દઈશ એ જ વ્યવહારને લગતો અને ક્લિયરલી સમજાવી દઈશ જો તમને ન સમજાયું હોય તો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 28 તારીખનો વ્યવહાર જોઈશું. તમે સ્ક્રીન પર જુઓ શું લખ્યું છે? ગંગા ફર્નિચર માર્ટમાંથી
2000નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું. હવે ફરી ઘરની વાત આવી છે એટલે એક ખાતું ઉપાડનું આવશે. ઘર મીન્સ અંગત, એનો અંગત ખર્ચ. ઓકે, અને ઘર માટે ફર્નિચર ખરીદી રહ્યું છે એટલે એક ખાતું તો ઉપાડ ખાતુંનું આવશે. અને તમને ખબર જ છે જ્યારે પણ ખરીદી કે વેચાણને લગતો વ્યવહાર હોય તો એમાં એક પહેલા ચકાસી લેવાનું કે એ ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર છે. અહીંયા જો ઉધાર વ્યવહાર હશે તો શાક શબ્દ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હશે, અને જો રોકડ વ્યવહાર હશે તો રોકડનો ઉલ્લેખ હશે, અને ના તો વ્યક્તિનું નામ હશે ના તો ઉધારનો ઉલ્લેખ હશે. ઓકે, તો અહીંયા તો વ્યક્તિનું નામ નથી, તો શું આ વ્યવહાર રોકડ વ્યવહાર છે? ના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગંગા ફર્નિચર માર્ટ લખેલું છે, એક દુકાનનું નામ આપેલું છે. અને મેં કીધું હતું તમને કે વ્યક્તિ એટલે માત્ર પુરુષ કે મહિલા નહીં, કોઈ દુકાનનું નામ હોય, કોઈ હોસ્પિટલનું નામ હોય, કોઈ શોરૂમનું નામ હોય, કોઈ કંપનીનું નામ હોય, તો એ બધા ને એક કૃત્રિમ વ્યક્તિ છે. ઓકે, તો એને પણ આપણે આમાં ગણીશું. ઓકે, તો એક ખાતું ગંગા ફર્નિચર માર્ટ આવશે. હવે ઉધાર કોને કરીશું? તો તમને ખબર જ છે, ઉપાડ ખાતું હંમેશા શું થાય છે? શું થાય છે? બોલો ફટાફટ. મારું માર્કર નથી ચાલતું, શું કરવાનું હવે? 28 નંબરનું ઉપાડ ખાતું હંમેશા શું થશે? ઉધાર થશે ને. અને જમા શું થશે? ગંગા ફર્નિચર માર્ટ આપણને આપનાર છે એટલે એને આપણે શું કરીશું? જમા કરીશું. કેટલાનું ફર્નિચર ખરીદ્યું? ₹2000નું. તો 2000 લખીશું આપણે. બાબતજી શું લખીશું આપણે? ₹2000નું ફર્નિચર ખરીદ્યું. શોર્ટમાં લખી દેવાનું, ચાલે. ઓકે, હવે કઈ તારીખનો વ્યવહાર આપેલું છે? 31 તારીખનું. જોઈ લઈએ એ શું લખેલું છે. તમે સ્ક્રીન પર જુઓ. જિંદગીનું વીમા પ્રીમિયમ ₹500 ચેકથી ભર્યું. હવે જિંદગી કોની હોય? ધંધાની હોય? ના, માલિકની હોય. અને માલિક ધંધાથી અલગ છે એટલે એ એક અંગત થયું ને. અને અંગત માટે કયો એક ખાતું આવે છે? ઉપાડ ખાતું. અને વીમા પ્રીમિયમ 500 ચેકથી ભર્યું. એક ચેક શબ્દનો ઉલ્લેખ છે તો એક બેંક ખાતું આવશે. હવે તમને ખબર જ છે ઉપાડ ખાતું શું થાય છે? ઉધાર. તો લખી દેશું ઉપાડ ખાતે ઉધાર. અને ચેક શબ્દનો ઉલ્લેખ છે એટલે એક ખાતું શેનું આવશે? બેંકનું આવશે. તે બેંક ખાતે શું લખેલું છે? 500. બાબતજી શું લખીશું આપણે? ₹500 જિંદગીના વીમા પ્રીમિયમનું ભર્યું તેના. ઓકે, હવે આપણે આ સમ નું એન્ડ નથી થયું હજુ આપણે આને ટોટલ કરીશું. ઓકે, તો જોઈ લઈએ ટોટલ શું થાય છે. તમે બધા કેલ્સીમાં કરો. કેલ્સી લાવવું બહુ ફરજિયાત છે, અને કેલ્સી વગર તમે આ કેલ્ક્યુલેશન કરી શકો વધારે માઇન્ડ હોય તો. 91 96,900 થઈ રહ્યું છે મારી કેલ્ક્યુલેશન મુજબ. હવે તમે જોઈ લેજો કે તમારું કેટલું થઈ રહ્યું છે. હોઈ શકે મેં મોઢે કર્યું છે તો કોઈ મિસ્ટેક થઈ હશે, તમે એને સુધારી દેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, કેવું લાગ્યું આજનો વિડીયો? તમને સમજાયું કે નહીં બધું ને બધું? અને આ સમ તમે ઓલરેડી એક સમ શીખી લીધું છે અને આ બીજું સમ છે, તો તમે મહેરબાની કરીને આને નોટબુકમાં નોટ ડાઉન કરો અને પહેલાં એનું કોન્સેપ્ટ સમજી લો, પછી એને જાતે પ્રેક્ટિસ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને તમે ન્યૂ મેમ્બર હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળીશ. બાય બાય.